પંકજભાઈ, કૃષ્ણ લીલાની જેવી રીતે આપણે વાત કરી રહ્યા હતા, એમાં સૌથી મોટો જે લીલા જે છે ભગવાન કૃષ્ણ અને તેમના મિત્ર સુદામાનો સંબંધ, એવી ગાઢ મિત્રતા, એવો અનોખો પ્રેમનો સંબંધ જેમનામાં હતો, જે કદાચ ક્યાંય આજે જોવા ના મળે, અને આવી જે મિત્રતા હતી જે ક્યાંય ના જોવા મળે, તેના વિશે આપ કહેશો? કૃષ્ણ અને સુદામાની મિત્રતાની તો વાત આજની તારીખમાં એ સમયમાં કૃષ્ણ અને સુદામાથી લઈ અને અત્યાર સુધી આપણે કળિયુગની અંદર જીવીએ છીએ ત્યાં સુધીમાં અત્યારમાં તમે જુઓ તો એક બે મિત્રો મળ્યા હોય ને તો પણ એમ કહી શકાય કે શું મિત્રોની જોડી છે, કૃષ્ણ અને સુદામા જેવી જોડી છે. આ દાખલા આજની તારીખ સુધી દઈ શકાય. તો કૃષ્ણ અને સુદામાની મિત્રતા એવી કે સાંદીપની ઋષિના આશ્રમમાં બંને જણા સાથે ભણતા હતા, સાથે અભ્યાસ કરતા હતા, આશ્રમમાં રહેતા હતા. એ સમયની મિત્રતા. અને કૃષ્ણ છે ને એ માત્ર કૃષ્ણ અને સુદામા છે ને કૃષ્ણને ખાલી પોતાનો મિત્ર જ નહોતા માનતા, પણ પોતાના ઈષ્ટદેવ તરીકે પણ કૃષ્ણને સુદામા માનતા હતા. એને ખબર હતી કે આ 14 ભુવનનો નાથ છે. અને એ સુદામા અને કૃષ્ણની મિત્રતા માટે મને એક નાનકડી વાત યાદ આવે છે. આપણે ત્યાં ઘણા બોલતા હોય છે એવું, પણ જેને કદાચ શાસ્ત્રોનું જ્ઞાન ન હોય, કદાચ અણસમજમાં માણસ બોલતા હોય કે કૃષ્ણએ સુદામાને શ્રાપ આપ્યો અને પછી એને જીવનમાં દારિદ્રતા ભોગવવી પડી. પણ ખરેખર એવી વાત નથી. વાત એમ છે કે કૃષ્ણ અને સુદામા બંને જણા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા, અભ્યાસ કરતા હતા. એ સમયમાં સાંદીપની ઋષિથી નજીકમાં એક નગર હતો અને નગરમાં એક બ્રાહ્મણ વિધવા સ્ત્રી હતી. ઘટના એવી બની, એ બ્રાહ્મણ વિધવા સ્ત્રી એકલી રહેતી હતી, પણ એટલી બધી ગરીબ કે એની પાસે કોઈ વસ્તુ નહોતી. નાની હોય એક ઝૂંપડી અને એમાં એ રે અને એમાં બરોબર એમ કહેવાય ભિક્ષાવૃત્તિ કરી આવે અને જે કાંઈ ભિક્ષાવૃત્તિ મળે એમાંથી ભગવાન એને શાલિગ્રામની પૂજા હતી, એ ભગવાનને ભોગ ધરાવી અને પછી પોતે ખાય. એ દિવસમાં એ આખા દિવસની અને આ પ્રવૃત્તિમાં એક દિવસ ઘટના એવી બની કે બેનને ખાવા માટે ગોતવા માટે નીકળ્યા પણ કાંઈ ન મળ્યું. સવારથી સાંજ સુધી ભિક્ષા માટે ફર્યા, કાંઈ ન મળ્યું. હાંજ પડી ગઈ. બીજો દિવસ થયો, બીજા દિવસે પણ આખો દિવસ એમ કહેવાય કે અપવાસ થયો, કોઈએ કાંઈ ન આપ્યું. 2 દિવસની લાંઘણ થઈ, ભૂખ્યા રહ્યા. અને પડે ભગવાનના ભક્ત હતા, એને ઝૂંપડામાં આવી અને શાલિગ્રામ જે ભગવાન હતા ને અમે હાથ જોડીને કીધું કે હે પ્રભુ, કદાચ આ ખોડિયું ભૂખ્યું મરી જાય ને તો એની પરવા નથી, પણ 2 દિવસથી હું તમને ભોગ નથી લગાવી શકી, એનું મને દુઃખ છે. એ બ્રાહ્મણ વિધવા સ્ત્રીનો આરાધનાથ ભગવાને સાંભળી લીધો હોય એમ 3જા દિવસની હવાર પડી અને બેન ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા. આખો દિવસ ફર્યા, કાંઈ ન મળ્યું. પણ સાંજના સમયે કોઈ માણસને દયા આવી અને એને કીધું કે એ બેન અહીંયા આવતો. એને મુઠ્ઠી ભરી અને ચણા આપ્યા. એ ચણા લઈ અને એ બ્રાહ્મણ બેન ઘરે આવ્યા, રાજી થતા કે આજ મારા ઠાકોરજીનો ભોગ લગાડીશ. પણ સાંજનો સમય હતો એટલે ભોગ ન લગાડાય. એટલે એને એમ થયું કે કાલ સવારે વહેલા ઉઠી અને ભગવાનને ભોગ લગાડીશ. એ વિચારી અને એ જે પોટલી હતી એ ખીતીએ ટીંગાડી અને બેન સૂઈ ગયા. પણ આપણે ત્યાં કહેવત છે ને કે જે માણસ ગરીબ હોય ને એનું નસીબે ગરીબ હોય. હવે એ જ અરસામાં એ બેનની ઝૂંપડીમાં ચોર આવ્યો અને ચોરને એમ થયું કે આ ઝૂંપડીમાં બીજું તો કાંઈ છે નહીં, પણ આ ખીતીએ કોઈક વસ્તુ ટીંગાય છે, આ વિધવા સ્ત્રી છે, નક્કી આનું કાંઈક મંગળસૂત્ર ઘરેણે ક્યાંક હશે. એટલે વિચારી અને એ પોટલી ઉતારી અને ચોર હાલતો થઈ ગયો. ટૂંકમાં વાત કરું તો ચોર ત્યાંથી નીકળી ગયો પોટલી લઈ, એને જોયું નહોતું. આ બધું બરોબર સાંદીપની ઋષિના આશ્રમમાં બધા વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને બધા પોતપોતાનું કામ કરતા હતા. ગુરુ માતા એમ કહેવાય કે હાવણો લઈ અને આશ્રમ વાળતા હતા. અને એ અવાજ થયો એટલે ચોરને એમ થયું કે હું પકડાઈ જઈશ, એટલે એ પોટલીનો ઘા કરી અને ચોર ત્યાંથી નીકળી ગયો. હવે ગુરુ માતા જે વાળતા હતા એના હાથમાં એ પોટલી આવી અને જોયું ત્યાં તો અંદર ચણા હતા. અને એ જ સમયમાં સુદામા અને કૃષ્ણ બંને જણા ગુરુ માતા પાસે આજ્ઞા લેવા આવે કે માં, અમે જંગલની અંદર કાષ્ઠ લેવા, હવનના લાકડા લેવા માટે જાય છીએ, અમને રજા આપો. અને ત્યારે ગુરુ માતા એ ચણા જોઈ અને સુદામાના હાથમાં આપી અને કીધું કે લે સુદામા, બંને જણા ભૂખ્યા થાવ ને ત્યારે 2 સરખા ભાગા ચણા ખાઈ લેજો. પણ હવે સુદામા હતા ને તત્વજ્ઞાની હતા. એ બ્રાહ્મણ એટલો પવિત્ર બ્રાહ્મણ હતો, એનામાં તત્વજ્ઞાન, ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન કાળ જાણી શકતા હતા. એટલે જેવા ચણા હાથમાં આવ્યા અને આ બધું ઘટના એવી બની બ્રાહ્મણ સ્ત્રીને પણ વહેલું જાગવું બ્રહ્મ મુહૂર્તમાં, એને જોયું કે આહા, એક મુઠ્ઠી ચણા હતા એ કોક લઈ ગયું. એટલે હૃદયમાંથી એમ કહેવાય કે શ્રાપ નીકળી ગયો કે આ ચણા જે કોઈ ખાશે ને એને જીવનભર દારિદ્રતા ભોગવવી પડશે. એ શ્રાપ લાગી ગયો અને એ ચણા બરોબર ગુરુ માતાએ સુદામાના હાથમાં આપ્યા. સુદામાના હાથમાં આવ્યા ત્યાં સુદામાને ખબર પડી ગઈ કે ઓહો, આ તો શ્રાપિત ચીણા છે. પણ કે કાંઈ વાંધો નહીં, ગુરુ માતાએ આપ્યા છે. એ ટૂંકમાં વાત કરું તો ભેટમાં બાંધી અને કૃષ્ણ અને સુદામા નીકળી ગયા. સુદામાને ખબર હતી કે આ શ્રાપિત ચીણા છે, જો અમે બંને જણા હરખા ભાગે ખાશું ને તો શ્રાપ તો કૃષ્ણને પણ લાગે, દેવતાઓને પણ શ્રાપ લાગે. પણ એટલે
હું કદાચ જીવનભર દારિદ્રતા ભોગવું ને તો સુદામા કે મને પોસાય, પણ મારો મિત્ર છે ને એ તો પરિબ્રહ્મ પરમાત્મા છે, એને હું સ્થાપિત ન કરી શકું. એટલે સુદામાએ એકલા ચણા ખાઈ અને જીવનભરની દારિદ્રતા ભોગવી. આવી મિત્રતા, આવો પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો ભાવ, ઈ કૃષ્ણ અને સુદામાની જોડી. પંકજભાઈ, જે તમે સુંદર વાત કરી હતી કે જે સુદામા જે છે આ એક એક્ઝામ્પલ આપી રહ્યું છે કે ભગવાનની ભક્તિમાં માત્ર લાલચ નથી જોવાનું, ભગવાન માટે તમે શ્રાપ પણ ઓઢી શકો, એ સાચી ભક્તિ છે. અને એટલા જ માટે આજે સુદામા જે અને કૃષ્ણ ભગવાનનો જે અનોખી મિત્ર જે છે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. આજે યુગો બાદ પણ તેમની મિત્રતાને યાદ કરવામાં આવે છે.